નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જાન્યુઆરી મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કેવા પલટા આવશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડી તેમજ માવઠાને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। ઉત્તરાયણ પર્વ પર માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે અત્યારથી જ મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ માવઠું થવાની કઈ તારીખોમાં શક્યતા છે તેને લઈને તેઓએ માહિતી આપી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો। માવઠું, ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ બાદ હવે વાતાવરણ ખુલ્લું જોવા મળ્યું છે। આ સાથે જ નવા વર્ષની શરૂઆતમાં થોડુંક ઠંડીનું જોર પણ ઘટ્યું હોય તેવું અનુભવાઈ રહ્યું છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હવામાનમાં કેવા બદલાવ આવશે તે અંગે માહિતી આપવામાં આવી છે। તેમણે જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડીના જોર અને માવઠાની શક્યતા અંગે પણ આગાહી કરી છે। સાથે જ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના તહેવાર પર પણ વાતાવરણમાં કેવો પલટો આવશે તેને લઈને માહિતી આપી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે। ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા, પવનના તોફાનો, બરફવર્ષા થતી જોવા મળશે, જેની અસર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી જોવા મળશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે, જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે ઠંડી બાદ ફરી વાતાવરણમાં પલટો આવવાની પણ આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે, જોકે સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની પણ શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે, એટલે કે રાજ્યમાં 5 દિવસ સુધી તાપમાન વધશે નહીં, પણ ઠંડીનું પ્રમાણ જે છે તેટલું જ રહેશે। જોકે આગામી 5 દિવસ સુધી ઠંડીમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં। બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 4 થી 5 તારીખથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે। ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરી મજબૂત હિમવર્ષા થશે। હવે શરૂ થનારો ઠંડીનો રાઉન્ડ ડિસેમ્બરની સરખામણીએ વધારે હશે, તે 15 જાન્યુઆરી સુધી ચાલશે, જોકે આ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।